કોરોનાના કાળની વાત કરીશ, કારણ કે પેનિકવાળો સમય હતો. એ સમય એવો હતો કે વ્યક્તિ પોતાના પરિજનને મૂકીને જતો રહેતો હતો કે ભાઈ તમે સાચો, હું નહીં સાચવી શકું. સુરત સિવિલ હોસ્પિટલે કોરોના દરમિયાન એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કર્યું છે પેશન્ટ કેર માટે, સમાજ માટે, શહેર માટે. સો અમે અમારા સ્ટાફ સાથે જ્યારે 1100 બેડની હોસ્પિટલ સાચવતા હતા, એટલે કે 1100 બેડની હોસ્પિટલ સામે જો સામાન્ય સંજોગોમાં હું કદાચ 800 પેશન્ટ જ રાખી શકતી, 1500-1600 પેશન્ટ આરામથી ઓક્સિજન સાથે, જી, અનલિમિટેડ ઓક્સિજન સપ્લાય સાથે આ હોસ્પિટલમાં પેશન્ટ કેર કરી શક્યા હતા. એટલે 2-3 સ્ટેજ તો એવા આવતા હતા કે લાઈક ઓક્સિજનની ટાંકી અમારી ભરાય 6 કલાક, 8 કલાક, 10 કલાકમાં ખાલી થઈ જાય. ભરવાનો ટાઈમ પણ 1-2 કલાકનો થાય. અને ઓક્સિજન જનરેશન આખા શહેરનું, જિલ્લાનું, દેશનું જે ચાલતું હતું એની કમ્પેરમાં વપરાશ ઘણો વધારે હતો. તો એ મહિનાઓ દરમિયાન આ હોસ્પિટલની ટીમે જે કામ કર્યું છે એ તો કદાચ ન ભૂતો ન ભવિષ્ય છે. એકદમ સાચી વાત છે. ફરી થશે નહીં ને થઈ પણ નહીં શકે, થવું પણ ન જોઈએ.